નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। 1. સ્વજન સુધી કોણ લઈ જશે? A. મિત્રો, B. દુશ્મનો, C. ઈશ્વર, D. ગની। જવાબ B. દુશ્મનો। કવિને ક્યાં સુધી જવું હતું? A. ધરા સુધી, B. ગગન સુધી, C. ઉન્નતિ સુધી, D. એકમેકના મન સુધી। જવાબ D. એકમેકના મન સુધી। 2. એક એક વાક્યમાં ઉત્તર આપો। 1. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? જવાબ ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે। કવિ માટે કેવા દિવસો જતા હતા? જવાબ કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો। 1. કવિ કઈ અરજ કરે છે? જવાબ કવિ અરજ કરતા કહે છે કે તમે રાકના રતન જેવા છો, એટલે એ રાકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે। અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેના આંસુ લૂછવા રાકના નયન સુધી જાઓ। પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। 1. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીના વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે। તેમ છતાં કવિને આશા કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે। કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી, તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી, તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે।